ઇડલી તો આપણે ઘરે ઘણી બધી અલગ અલગ રીતે બનાવતા જ હોઈએ છીએ, પણ આવી ટેસ્ટી પનીરની ઇડલી તમે પહેલાં કદાચ જ ક્યારેક બનાવી હશે, જે પ્રોટીનથી ભરપૂર, વિટામિનથી ભરપૂર છે અને એકદમ ઇન્સ્ટન્ટ બની જતી આ ઇડલી માટે દાળ ચોખા પલાળવાની કે પીસવાની પણ કોઈ ઝંઝટ નથી કરવી પડતી. શાકભાજીથી ભરપૂર આ પનીરની ઇડલી તમે સાંજના ડિનરમાં કોપરાની ચટણી કે સાંભર સાથે સર્વ કરી શકો છો. નહીં તો સાંભર ચટણી વગર પણ આ ઇડલી બહુ જ ટેસ્ટી લાગે છે. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં. હું છું ધરિતા. તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં એક કડાઈમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ, 5 ચમચી જીરું અને 5 ચમચી હિંગ ઉમેરીશું. ત્યાર પછી એમાં 7થી 8 આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું. હવે એમાં 1 ચમચી ચણાની દાળ અને 1 ચમચી અડદની દાળ ઉમેરી છે. બંનેને મેં થોડી ભીના કપડાથી લૂછીને લીધી છે. હવે આપણે 30થી 40 સેકન્ડ માટે બધું જ સંતળાવા દેવાનું છે. થોડું સંતળાય એટલે આપણે એમાં 1 કપ જેટલો જે બારીક રવો આવે એ ઉમેરીશું અને આ રવાને બસ આપણે ધીમા તાપે 2થી 3 મિનિટ માટે શેકવાનો છે. બહુ આપણે આ રવાને લાલ નથી કરવાનો, 5થી 6 મિનિટ શેકવાની જરૂર નથી. બસ થોડો રવો શેકાઈને થોડો કલર બદલાય એટલું 2થી 3 જ મિનિટ આપણે આને શેકીશું. આ રીતના જો થોડો રવો શેકીને ઇડલી બનાવશો તો ઇડલીનો ટેસ્ટ પણ બહુ જ જબરજસ્ત આવે છે. તો અહીંયા બસ 2થી 3 જ મિનિટ આ રવાને મેં શેક્યો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આ રવાને આપણે એક બાઉલમાં લઈ લઈશું. અને આ રવાને અહીંયા હું ઠંડો નથી થવા દેતી, કારણ કે જે આપણે આમાં દહીં ઉપયોગમાં લઈશું એ ફ્રીજમાંથી કાઢેલું ઠંડુ જ દહીં ઉમેરવાનું છે. કારણ કે બહાર કાઢવાનું હું ભૂલી ગઈ હતી, એટલે 3/4 કપ, પોણો કપ જેટલું અહીંયા મેં ઠંડુ ફ્રીજમાંથી કાઢેલું તરતનું દહીં ઉમેર્યું છે. સ્વાદ મુજબ આપણે એમાં મીઠું ઉમેર્યું છે. જો તમે દહીં રૂમ ટેમ્પરેચરનું લેતા હોય તો પછી તમારે આમાં રવાને થોડો 10 મિનિટ ઠંડો કરવો પડશે. તો અહીંયા થોડું થોડું કરી આપણે આમાં પાણી ઉમેરીશું અને મીડિયમ ગાઢું આપણે આનું ખીરું રાખવાનું છે. આ ખીરુંને આપણે બહુ વધારે પતળું નથી કરવાનું, થોડું થોડું જ પાણી ઉમેરવાનું છે. અહીંયા ગરમ રવામાં પોણો કપ ઠંડુ દહીં ઉમેર્યું તો આપણું આ ખીરું બેલેન્સ થઈ ગયું છે. તો હવે આ રીતનું મિક્સ થઈ જાય એટલે 10 મિનિટ આપણે ઢાંકીને એને રેસ્ટ આપીશું, કારણ કે રવો છે એટલે એને ફૂલવા દેવો પડશે. ત્યાં સુધીમાં આપણે ઇડલીનું જે મોલ્ડ છે એને આ રીતના થોડું તેલ છાંટીને ગ્રીસ કરી લઈએ. સેમ આ જ રીતે બાકીના જે 2 મોલ્ડ છે એને પણ હું આ જ રીતે તેલથી ગ્રીસ કરીને પહેલેથી જ આપણે આને રેડી રાખવાના છે. હવે 10 મિનિટ પછી આપણે આ મિશ્રણની અંદર 1 ચમચી જેટલા તાજા વાટેલા આદુ લસણ મરચાં ઉમેરીશું. ત્યાર પછી આમાં તમારે તમારા મનપસંદ શાકભાજી ઉમેરવાના છે. તો મેં અહીંયા ટામેટાં, કેપ્સિકમ, ગાજર અને વટાણા લીધા છે. બધું જ 2-2 ટેબલસ્પૂન જેટલું લેવાનું છે. ફક્ત જે ફ્રોઝન વટાણા છે એ જ મેં ખાલી 1 ટેબલસ્પૂન લીધા છે. આનાથી વધારે બહુ શાકભાજી આમાં નથી ઉમેરવાના, નહીં તો પછી ઇડલી ફૂલશે નહીં. હવે આમાં 1 કપ જેટલું આપણે છીણેલું પનીર ઉમેરીશું. પનીર આખું મેં ફૂલ 1 કપ ભરીને લીધું છે, પણ ક્યારનું મેં છીણીને કપમાં ભરીને રાખ્યું હતું એટલે થોડું બેસી ગયું હતું. તો હવે બધી જ વસ્તુને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. બાળકો ઘણીવાર શાકભાજી નથી ખાતા, તો આ રીતના તમે પનીરની વેજીટેબલ ઇડલી સ્કૂલના નાસ્તામાં પણ આપી શકો છો. બહુ જ હેલ્ધી છે. હવે શાકભાજી અને પનીર ઉમેરવાથી થોડું ખીરું ગાઢું થઈ ગયું છે, તો થોડું એમાં 1-2 ચમચી પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું. પાણી ઉમેર્યું છે તેમ છતાં પણ જુઓ, ખીરું તો આપણું ગાઢું જ છે, કારણ કે આ પનીરની ઇડલી છે એટલે આમાં બહુ વધારે પાણી ઉમેરી ખીરું આપણે પાતળું નથી કરવાનું. આ રીતના ઠપકા જેવું જ ખીરું રાખીશું. ત્યાર પછી તેમાં 1 પેકેટ આપણે ઈનો ઉમેરીશું. ઈનો જ્યારે પણ યુઝ કરો તો આ રીતનો રેગ્યુલર બ્લુ કલરનો જે આવે એ જ ઉમેરવાનો છે, કારણ કે એમાં કોઈ ફ્લેવર નથી હોતી. ઈનોની ઉપર 1-2 ચમચી આપણે પાણી ઉમેરીને સરસ આ ખીરુંને મિક્સ કરી લઈશું. અને ગેસ ઉપર ઇડલીના કુકરમાં પાણી પણ મેં ઉકાળવા મીડિયમ તાપે મૂકી જ દીધું છે. તમે પાણી ઉકાળવા મૂકો ગેસ ઉપર, પછી જ ખીરુંમાં ઈનો કે સોડા જે કંઈ ઉમેરતા હોય એ ઉમેરવાનું છે. હવે તેલથી ગ્રીસ કરેલા ઇડલીના મોલ્ડમાં આ રીતના આપણે જે ખીરું છે એ ઉમેરી દઈશું. સેમ આ જ રીતે જે બાકીના 2 મોલ્ડ મેં તૈયાર કરીને રાખ્યા છે તેલથી ગ્રીસ કરીને, એને પણ હું સેમ આ જ રીતે ખીરુંથી ભરી દઈશ. તો મોલ્ડ ભરાઈ જાય એટલે વચ્ચેનું આ રીતના પકડીને આપણે થોડું એને ઇવન કરી લઈશું. ત્યાર પછી આપણે ઇડલીના કુકરમાં 3 પ્લેટને વારાફરતી મૂકી દઈશું. પાણી સરસ ગરમ થાય પછી જ કુકરમાં ઇડલીની પ્લેટ આપણે મૂકવાની છે. અને આટલી ક્વોન્ટિટીમાં ટોટલ 14 ઇડલી તૈયાર થઈ છે, જે 2 વ્યક્તિ માટે ઇનફ છે. તો હવે ઢાંકીને 7થી 8 મિનિટ મીડિયમ તાપે આ ઇડલીને આપણે સ્ટીમ કરીશું. 7-8 મિનિટ થઈ જાય પછી ઇડલીને આપણે ચેક કરવાની છે. તો ચપ્પુ અંદર નાખીને આપણે ચેક કરીએ તો જુઓ, ચપ્પુ એકદમ ક્લીન બહાર આવ્યું છે. તો આ મોલ્ડને આપણે બહાર કાઢીને ઠંડુ થવા દઈશું અને
નીચેની જે ઇડલી છે એના પર તમે જુઓ થોડું પાણી દેખાય છે, તો એને 1 મિનિટ ખુલ્લી રાખીને જ આપણે સ્ટીમ કરવાની છે. ત્યાર પછી પાણી સુકાય એટલે એને પણ બહાર લઈ લઈશું. અને ત્રીજા પ્લેટની ઇડલી પણ સરસ સ્ટીમ થઈ છે. તો ઇડલી આપણી થોડી ઠંડી થઈ જાય એટલે આપણે આ રીતના એને બહાર કાઢી લેવાની છે. મિત્રો, જ્યારે પણ શાકભાજી ઉમેરીને આપણે ઇડલી બનાવીએ ત્યારે એ ઇડલી બહુ વધારે ફૂલતી નથી, કારણ કે જે શાકભાજી ઉમેરીએ એ જ આપણી ઇડલીને થોડી ફૂલતા અટકાવે છે. તેમ છતાં પણ તમે જુઓ ઇડલી આપણી સરસ ફૂલી છે. તો એક ઇડલીને તમને હું તોડીને પણ બતાવું છું કે અંદરથી કેટલી સોફ્ટ અને જાળીદાર બની છે. પચવામાં એકદમ હળવી હોય છે આ ઇડલી. નોર્મલ જે આપણે દાળ ચોખાની ઇડલી ખાઈએ, દાળ અને અડદની દાળ અને ચોખાની, એ જો તમે 4 ખાતા હશો ને તો આ ઇડલી તમે 8થી 9 તો ખાઈ જ જશો. એટલી સોફ્ટ અને પચવામાં એટલી હળવી છે. એટલે જ મેં આગળ કીધું કે 2 વ્યક્તિ માટે આ 14 ઇડલી એકદમ પરફેક્ટ છે. તો તમે પણ આ હેલ્ધી ઇન્સ્ટન્ટ પનીરની ઇડલી સવારના બ્રેકફાસ્ટમાં કે પછી સાંજના ડિનરમાં જરૂર ટ્રાય કરજો. તો અહીંયા ઇડલીની સાથે હું સાંભાર અને કોપરાની ચટણી પણ સર્વ કરીશ. તમે સાંભાર અને કોપરાની ચટણી વગર એમનેમાં ઇડલી ખાશો કાં તો પછી ગ્રીન ચટણી કે કેચઅપ સાથે પણ બાળકોને ખાવા આપશો તો પણ એ બહુ ટેસ્ટી લાગશે. તો આ ઇડલી ગરમા ગરમ તો સોફ્ટ રહેશે જ, ઠંડી થયા પછી પણ તમે ખાશો તો બિલકુલ એ હાર્ડ નથી થતી, એટલી સોફ્ટ બની છે. તો ભૂલ્યા વગર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આજની આ રેસીપી જો તમને ગમે તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને દબાવવાનું ના ભૂલતા, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમારા સુધી પહોંચે.